ગીર સોમનાથના સૂત્રોપાડા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચીન તીર્થથી 5 કિલોમીટરના અંતરે મચરાડી મોગલધામ યાત્રા સ્થળ આવેલ છે। પ્રાચીન નજીક આવેલા પ્રાસલી મચરાડી મોગલધામ ખાતે દર રવિવાર, મંગળવાર તેમજ પૂનમના દિવસે મોટી માત્રામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। દૂર દૂરથી લોકો પગપાળા માતાજીના દર્શનાર્થે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। અત્યારે અહીંયા પ્રાચીથી આશરે 4 થી 5 કિલોમીટર દૂર મોગલધામ આવી રહ્યું છે। ત્યાં બધા યાત્રાળુઓ આજે લોઢવા હોય, સોડા હોય, મોરડિયા હોય કે આજુબાજુના બધા ગામમાંથી કોડીનાર હોય કે વેરાવળ હોય ત્યાંના યાત્રાળુઓ અહીંયા મંગળવાર, પૂનમ હોય કે સોમવાર હોય બધા દિવસે આમ તો કાયમ રવિવાર અને મંગળવાર બહુ ભીડ હોય। પૂનમથી 52 ગજની ધજા ચડે છે, ત્યારબાદ 52 ગજની ધજા ચડે, ત્યારબાદ બપોરની આરતી થાય। આરતી થયા બાદ બધા મહાપ્રસાદી હોય એટલે બધા પ્રસાદ લઈને જાય। અહીંયા આવેલા મહેમાનોને અમારા સ્વયંસેવક ભાઈઓ કોઈને અહીંથી ભૂખા જવા દેતા નથી, લોઠાએ બધાને પ્રસાદી લેવડાવે છે, બધા પ્રસાદી લઈને જ જાય છે। અને આશરે આ ધામમાં 2.5 વર્ષમાં અહીંયા મોટું કામ થયું। રહેવા માટે 6 રૂમ ઉપર તૈયાર થઈ ગયા, અંદર મોટું ભોજનાલય પર તૈયાર છે। ત્યારબાદ અહીંયા રોટલીનું મશીન હોય કે માની દયાથી અહીં કંઈ ઘટતું જ નથી, ક્યાંય બહારગામ ફાળો લેવા જતા નથી। અહીંયા જે સ્વયંસેવક ફાળો આપે એ જ લે છે। અહીંયા મોટી સંખ્યામાં તમે જોશો કે અત્યારે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા આવા જ્યાં ત્યાં છે અમદાવાદ લગીના પણ અહીંયા શ્રદ્ધાળુઓ આવે। માને 15 જણાનું ટ્રસ્ટ હળી મળી અને ગામના તમામ અને 12 ગામથી પણ અહીંયા જે શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે તેમને અહીંયા પ્રસાદી આપીએ છીએ। અને દર પૂનમે અમે અહીંયા માની ભરીએ છીએ। એમાં દર પૂનમે 52 ગજની ધજા માને ચડે છે, એના 4 પરિક્રમા કરી અને ધજા ચડાવીએ છીએ, માના નૈવેદ્ય ધરીએ છીએ અને ત્યારબાદ હજારોને મોઢે અહીંયા યાત્રાળુ પ્રસાદી લઈ અને માના દર્શન કરી અને ધન્ય થાય છે। અને આ આઈશ્રી મચરાડી મોગલધામ છે એ સોમનાથ આપણે જે કહીએ છીએ કે 12 જ્યોતિર્લિંગની અંદર જે સોમનાથ પ્રભાસ પાટણ જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે અને ત્યાંથી આવો તમે 20-25 કિલોમીટર પ્રાચી આપણે કહેવાય છે ત્યાં પિતૃ તર્પણ પણ થાય છે અને ત્યાં ભગવાન માધવરાય ભગવાન પર ત્યાં બિરાજમાન છે। અને ત્યાંથી 5 કિલોમીટર આવો તો પ્રાસલી ગામ છે, આ શ્રી મચરાડી મોગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાસલી, એટલે પ્રાસલી અહીંયા જે હાઈવે ઉપર જ માનું મંદિર આવેલું છે। અહીંયા માને ત્યાં દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને પુણ્યનું ભાતું બાંધી પ્રસાદી લઈ અને ધન્ય થાય છે। કોડીનારથી અહીંયા માતાજીના સાનિધ્યમાં અમે વારંવાર આવીએ છીએ। દરેક મંગળવારે, રવિવારે અમે લોકો પરિવાર સાથે આવીએ છીએ અહીંયા અને અહીંયા માને પ્રસાદી પણ લઈએ છીએ દર વખતે। અને અહીંયા ઘણા બધા માણસો અહીંયા ભોજન પ્રસાદી લે છે માતાજીની અને અહીંયા આવવાથી અમે માતાજી અમારા ઉપર ખૂબ મહેરબાન છે ને દરેક ઉપર મહેરબાન છે। અહીંયા દરેક માણસો જે પણ આવે છે બધાને ભજન લાભ મળે છે અને માતાજીની ખૂબ કૃપા છે। અહીંયા બહારથી પણ આવે છે, રોકાણ માટેની પણ અહીંયા વ્યવસ્થા છે। કોઈ પણ બહારથી આવે તો એને રોકાણ માટે છે, માતાજીની ખૂબ કૃપા અહીંયા છે। અને દરેક માણસ આવો એવી માતાજીને પ્રાર્થના કરીએ કે દરેક માણસ અહીંયા આવે, કોઈ પણ અહીંથી નીકળે પસાર થાય તો પણ અહીં ભોજન આ લોકો આપે જ છે। અહીંયાની જે ટીમ છે એ બહુ સારું એવું કામ કરે છે અને દરેક માણસ અહીંયા આવે છે। આ તાલુકાના પ્રાસલી ગામ પ્રાસી નજીક હાઈવે ટ્રસ્ટ સુંદર મજાનું અને રમણીય સ્થળ આવેલું છે અને અહીંયા દૂર દૂરથી લોકો ચાલીને અથવા પગપાળા અથવા વાહનમાં આવે છે અને પ્રસાદીનો લાભ લે છે। માતાજીની અસીમ કૃપા તેમના પર બની રહે છે અને અસંખ્ય ભાવિ ભક્તો રવિવાર હોય, પૂનમ હોય તેમજ દર મંગળવારે અસંખ્ય લોકો અહીંયા માતાજીના સાનિધ્યમાં આવે છે અને પ્રસાદીનો લાભ લે છે। ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ નજીક પ્રાસલી ગામ ખાતે મોગલધામ આવેલું છે, દર્શનનો લાભ લે છે। અહીંયા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ને મંગળવાર અને રવિવારે યાત્રિકોને ભારે માત્રામાં ભીડ જોવા મળી રહી છે। અને આજે ભારત ટાઈમ ન્યૂઝ દર્શનને યાત્રિકોને મુલાકાત લેવા પહોંચી ચૂક્યું છે। દીપક જોશી, ભારત ટાઈમ ન્યૂઝ, ગીર સોમનાથ।